ચૂંટણીએ હારી ગયા છે તો નક્કી જ છે, કારણ કે ગુજરાતનો ઇતિહાસ હોય, પાટીદાર સમાજ સામે પડ્યો હોય, જો કોઈ જીતીને બતાવે તો પટલાણીની કૂખ લાગે ભાઈ. એટલે કોને પાડવાના છે ને જીતવાના છે એમાં મને કોઈ શંકા નથી, પણ એટલી ક્રૂર રીતે એમને કચડવાના છે કે આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં કોઈ પણ સરકાર આવે અને પાટીદાર સમાજની મા બહેનને જો ગાળ દેવાની હિંમત કરે કે દંડો ઉગામવાની હિંમત કરે તો ગાંધીનગરમાં બેઠેલા એમના બાપના પેન પલળી જવા જોઈએ. એટલે સમયની મર્યાદા છે. હું ટૂંકાણમાં મારી વાત પતાવીશ. સોગંદ છે તમને તમારી જનેતાની, માં ઉમાની અને માં ખોડલની. પાટીદાર સમાજ ઉપર થયેલા અત્યાચારોને ભૂલતા નહીં. આપણા અસ્તિત્વની આ લડાઈ લડવાનું ભૂલતા નહીં. અને દર વખત કરતા દોઢી શક્તિ બતાવીને કમળને ક્રૂરતાથી કચડી નાખજો. જય હિન્દ, જય ભારત, જય સરદાર.